તો મિત્રો આજે તો કીધું લાઇટ નથી આવી, ચાર્જિંગ નહોતો, એમાં 2% જેવું તો ચાર્જિંગ હતું, એમાં તો મેં મારી એકલીનો બ્લોગ બનાવી દીધો. તો આજે રેખા નથી આવ્યા, કોઈ નથી આવ્યો, પણ હું પણ આજે તમને જોઉં છું કે મને કોણ કોણ લાઈક કરે છે, કોણ સપોર્ટ કરે છે. તો એના માટે જ મેં આ બ્લોગ બનાવ્યો છે. અને મારો વિડીયો કોણ બ્લોગ જોવે છે એ પણ કોમેન્ટમાં લખજો. એટલા માટે હું બ્લોગ મારી એકલીનો બનાવું છું. રેખાનાથ કાવી ચાલે છે, આજે મારો પણ એકલીનો બનાવે કે મારો કેટલો ચાલે છે, એટલા માટે મેં જ આ એકલીનો બનાવ્યો છે. એટલે તમે મારા બ્લોગને જોજો અને લાઈક કરજો અને આગળ ખૂબ શેર કરજો અને સારું લાગે તો કોમેન્ટ કરજો. માતાજી મિત્રો, તો આજે તમે જોઈ શકો છો, એમ તો મારી મમ્મી બહુ કામ કરે છે, પણ હું તો મજાક કરું છું. તો આ જો શું ચડાવી દે, હું તો ખાલી મજાક કરું છું, એમને હેરાન કરું છું, પણ બાકી કામ તો બહુ કરે. જો લાકડા વેણી લાવે, સારના પારા લાવે, બધું કામ કરે. બીજું શું કામ કરવાનું મમ્મી? તો જય માતાજી, ગુડ મોર્નિંગ તો ના બોલાય, ત્યારે તો સવાર બોલાય. તો જય માતાજી બોલ, બોલો કે જય માતાજી. મિત્રો અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરો. અને અમારા મમ્મીને ચોક ધુઓ કરો ને તો નંબર ઉપર મને કોલ કર, કે એ તો રોજ જાય છે બજારમાં ફરવા. અને કાલે ક્યાં આવવાનું? તો મિત્રો અમારે રાયડું એ વાઢવા આવી ગયું છે. તો હવે તમે તડકામાં રહેવાના. મને તો આવા તો આવડીને પહેલથી ચક્કર આવે કે રાયડું જ નહીં. બસ આજથી તો બ્લોગ બધા રાયડામાં દાબાના છે. તો તમે અમને દો રાયડા મારતા, અમે એટલા ખરાબ લાગશો ને તો તમને પણ એક મહેરબાની કોમેન્ટ ના કરતા ખરાબ. કોમેન્ટ કરે છે મારી મમ્મી કે કોમ થી કરતા, પણ એવું નથી, કોમ તો કરે છે. કોમ નથી કરતા કોઈ નહીં. અને આજ તો હાજી મારી મમ્મી ને તાવ આવ્યો તો, 2 કોબળા ઉઠ્યા હતા ને કોમ. એ તો તાવ આવ્યો એટલે કોમ કરવાનું સુધી ગયો, એટલે તાવ મટી ગયો ને આ બાજુ જો. જય માતાજી, બીજું કોઈ નહીં. તો મારા પપ્પા તો ગયા છે રખડવા. એ હાલમાં સાર લેવા જાવે. મારે તો મજાક કરવાની તો આદત છે, તો કોઈ ખોટું ના લગાડતા, ખરાબ કોમેન્ટ ના કરતા. અને